જે ભગવાન પ્રગટ થયા એની વાત કરો અમને. હે પ્રભુ, હું સાંભળવા માટે બેઠો છું. પરીક્ષિત, અવતીર્ણ યદો વંશે ભગવાન ભૂત ભાવનઃ કૃતવાન યાન વિશ્વાત્મા તાની નો વેદ વિસ્તરા. પ્લીઝ ભગવાનના બધા જે પ્રાણીઓના દાતા છે એ ભગવાનના વિષયમાં અમને સંભળાવો. કેમ? કારણ કે સૂરદાસજી બહુ સુંદર કહે છે, આદિ સનાતન હરિ અવિનાશી. આદિ આદિ સનાતન હરિ અવિનાશી. આદિ સનાતન હરિ અવિનાશી. સદા નિરંતર ઘટ ઘટવાસી. પૂર્ણ બ્રહ્મ પુરાણ બખાને. પૂર્ણ બ્રહ્મા વખાણે છે ભગવાન. ઘટ ઘટમાં રહેવા વાળા આદિ સનાતન હરિ અજન્મા એ ભગવાનની કથા સંભળાવો. કારણ કે કથા તો મોટા મોટા 4 માથા વાળા જેને બધું ત્યાગીને સ્મશાનમાં રહે છે એ ભોળાનાથ પણ એની કથા સાંભળે છે. એટલા માટે પૂર્ણ બ્રહ્મ પુરાણ વખાને. બ્રહ્મા પણ એના ગુણગાન કરે છે. ચતુરાનન શિવ અંત ન જાને. ગુણ ગણ અગમ નિગમ નહીં પાવે. વિચારો તો ખરા, સનાતન અજન્મા જેનો ક્યારે જન્મ નથી થયો છતાં પણ જન્મ લે છે. હરેક કણ કણમાં રહેવાળો ભગવાન. બધા શાસ્ત્ર પુરાણ એના વખાણ કરે છે. ચતુરાનંદ 4 માથા વાળા અને શિવ એનો અંત નથી લાવી શકતા. ગુણ ગણ અગમ નિગમ આ બધા લોકો બોલે છે છતાં પણ એ ભગવાનને જાણી નથી શકતા. એ ભગવાન શું કરે છે? તાહી જશોદા પોદ ખિલાવે. તાહી જશોદા પોદ ખિલાવે. તાહી જશોદા પોદ ખિલાવે. તાહી જશોદા. આ શિવ બ્રહ્મા નાર આ બધા માટે બહુ રેર કેસ ભગવાન. એ ભગવાનની ભગવત્તા તો જો યશોદાના ગોદમાં રમે છે. જેને નિગમ કોઈ નથી જાણી શકતું, છતાં પણ એ કૃષ્ણ યશોદાના ગોદમાં રમે છે. તાહે જશોદા ગોદ ખિલાવે. થાકી ગયા બધા ભગવાનને સમજાવીને. કૃષ્ણને કોઈ નથી સમજી શકતું. શેષ મહેશ ગુણેશ નિરંતર ગાવે. શેષ મહેશ ગણેશ સુરેશ, સુર એટલે કે ઇન્દ્ર, નિરંતર ગાવે. નિરંતર ગાય છે. તાહે અનંત અભેદ અશેષ બતાવે. નારદ સુખ આદિ રટે. તાહે નિરંતર પાર ના આવે. છતાં પણ શિવજી, બ્રહ્માજી, નારદ, સુખદેવ, વ્યાસ આ ભગવાનને અનંત અભેદ અશેષ બતાવે છે. છતાં પણ એ ભગવાનને સાંભળી સમજી નથી શક્યા. પરંતુ એ જ ભગવાન શું કરે છે? છછિયા પર છાસ નાચ નચાવે. અનંત અભેદ વિશેષ બતાવે. તાહે નિરંતર પાર ના આવે. તાહે આહિરન કી ચોરિયા. પણ એ આહિરની છોરીઓ છે ને, ગોપિયા, એ શું કરે છે? તાહે આહિરન કી છોરિયા છછિયા ભર છાસ નાચ નચાવે. એક છાસના
એક છાશનો વાડકો હોય ને, એ વાડકો કે છે આલે છાશ જોતી છે કનૈયા? તા કનૈયો કે હા. તો નાચવું પડશે તારે ઠુમક ઠુમક તો છાશ મળે. આ સુખદેવ જેને નો જાણી શક્યા, વેદ નો જાણી શક્યા, પુરાણ અગમ નિગમ નો જાણી શક્યા, ઈ ભગવાનને ગોપિયા એક છાશના ઘૂંટડા માટે નાચ નચાવે. છછિયા ભર નાચ મે નાચ નચાવે, છછિયા ભર છાસ મે નાચ. ઈ તાહે આહિરન કી છોરિયા, એટલા માટે કે છે તાહી જશોદા ગોદ ખિલાવે, તાહી જશોદા ગોદ ખિલાવે. ઈ યશોદાના કેવા ભાગ્ય છે વિચારો. અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી એના ગોદમાં છે. હે પ્રભુ મારે આ કૃષ્ણની કથા સંભળાવો, પરીક્ષિત કહે છે. કેમ સંભળાવું? તો બહુ સુંદર પરીક્ષિત મહારાજ કહે છે, નિવૃત્ત તરસે ઉપગી અમાના ભવૌષધીશો મનો કહ ઉત્તમ શ્લોક ગુણાનુવાદા કુમાર વિરજે વિના પશુ. જેની તૃષ્ણા શાંત થઈ ગઈ છે, જેને આ સંસારના ભોગમાં મોક્ષ અન્ય બધી જ કામનાઓને ત્યાગી દીધું છે, માત્ર ગોવિંદના ભજનથી જ જેનું જીવન ચાલે, માટે લોકોના ભોગ અને વૃદ્ધિમાં આપવા છતાં પણ આ નિવૃત્ત માર્ગ, ભક્તિનો માર્ગ દેખાડવા છતાં પણ ઘણા ઘણા દુર્ભાગ્યશાળી જીવ છે એ આ ભગવાનની કથામાં એનું ચિત્ત નથી ચોંટતું. બિના પશુઘ્નાત પુમાન બિરજત બિના, એ તો પશુના ઘાતી, આત્મઘાતી છે. એટલી બધી ભગવાનની કથા જે દુઃખ માંથી મુક્ત કરવાળી છે, છતાં પણ જો આનંદ દેવાળી છે, કથાનું શ્રવણ ન કરે તો એ તો પશુ જ્ઞાતિ છે. એટલા માટે પ્રભુ મને કથા સંભળાવો. જે 5 પ્રકારની મુક્તિના અધિકારી હોવા છતાં પણ સાલોક્ય, પોતાની સમાન જેવું લોક, શ્રાષ્ટિ સમાન ઐશ્વર્ય, સામીપ્ય ભગવાનની નજીક જવું, સારૂપ્ય ભગવાન જેવું રૂપ, અને સાયુજ્ય ભગવાનમાં મુક્તિ, આ 5 પ્રકારની મુક્તિને પણ જે ઠોક્કર મારી દે છે. મારે માત્ર ભગવાન કૃષ્ણની પવિત્ર કથા સંભળાવો, કારણ કે આ કથા ભવ ઔષધૈષોત્ર મનોભિરામાત, આ ભવમાંથી મુક્ત થવાની એકમાત્ર ઔષધિ છે કૃષ્ણ કથા. તો ઔષધિ તો પ્રભુ કડવી હોય, દવા તો કડવી હોય. હે સુખદેવ, શું આ કૃષ્ણ કથા રૂપી જે કથા છે એ શું ઈ દવા જે ઔષધિ છે શું ઈ કડવી હોય? તો કે ના ના, ભવ ઔષત્રી શ્રોત્ર મનો અભિરામા. અરે નહીં, એ તો મનને આનંદ દેવા વાળી છે, સુખ દેવા વાળી છે, ભવની ઔષધિ છે. શ્રોત્ર મનોભિરામા. એટલા માટે સાંભળો, એ ભગવાનના સ્વરૂપને સાંભળજો. કારણ કે સુખદેવને લાવવા માટે, સુખદેવને નિકટ લાવવા માટે શું કર્યું હતું? સુખદેવને વેદવ્યાસ મહારાજ પાસે લાવવા માટે એક આ ભાગવતના શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું જ વર્ણન કર્યું હતું. કયો શ્લોક હતો? બરહાલ પીડમ નટવરપુ કર્ણિકો કર્ણિકારમ બિભ્યત્ર બાસ કનક કપિશ વૈજંતી ચ માલામતાતમ. બહુ સુંદર ભગવાનનું સ્વરૂપ. ગોપબાળોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે, અને માથા ઉપર મોરપંખ છે, અને કાનોમાં કરેલના ફૂલ છે. કાન ઉપર અહીંયા જગ્યા હોય ને જ્યાં આપણે બીડીયું રાખીએ ને, અહીંયા બીડી 4 ભાઈની બીડી અહીંયા હોય કાન ઉપર. પણ ભગવાન છે ને બહુ શોખીન છે. ભગવાન બહુ શોખીન. ભગવાન એમ એટલા માટે અમારા પ્રભુપાજી કહે છે ને, આપણે બાવા નથી બનવાનું, ફાટલા કપડા નથી પહેરવાના, આપણે તો ભક્ત બનવાનું છે. અરે આપણે જેનું ભજન કરે છે ને એ અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી છે. આ દુનિયાનો સૌથી મોટો ધનવાન જે છે ને એનું ભજન કરવાનું છે. આપણે કઈ ફક્કડ નથી, આપણે તો એના અંશ છીએ, એ કરોડપતિના અંશ છે. તો આપણે કઈ જેમ તેમ માટે નથી મારવાના.
સાધુ ભક્ત બનવાનું છે, ભગત નથી બનવું, કારણ કે ભગતની જાપ બહુ ખરાબ. ભક્ત સારું. ભગતનો અર્થ ખબર પડી કે ઈ કહેવાય કે જેનું ઘરવાળી સામે હાલે નહીં ને ભગત કહેવાય. આને ભગત કહેવાય. પણ પ્રભુપાજી કે આપણે ભગત ન થવું, આપણે શું થવું છે? ડિવોટીસ, ભક્ત થવું છે. અને કથા સંભળાવો અમને, બસ એ જ ભગવાન કૃષ્ણ જે કાનમાં કરેલના ફૂલ નાખેલા છે અને શરીર ઉપર પીળું પિતાંબર ધારણ કર્યું છે. આજે પણ બધાએ પોતાના શરીર ઉપર પીળું પિતાંબર ધારણ કર્યું છે, કારણ કે ભગવાનને બહુ ગમે છે પીળો કલર. કેમ? કારણ કે કાંચન કલર છે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુત દેવી પ્રણમામી હરિ પ્રિયે. કારણ કે રાધા રાણીનો કલર પિત્ત કલર છે. સોનાને ગરમ કરવામાં આવે ને અને એનો જેવો કલર થાય ને એવો કલર રાધા રાણીનો છે. અને રાધા રાણીનો શરીરનો કલર છે ને ભગવાનને બહુ ગમે છે. એટલે રાધાને જે પ્રિય છે ને એ કલર પહેરે છે, અને કૃષ્ણને જે પ્રિય નીલો કલર છે ને એ રાધા રાણી પહેરે છે. એક બીજા પ્રેમી એને કહેવાય કે સામેવાળા પ્રેમીને જે ગમે ને એ કાર્ય કરે. એક ભક્ત એને કહેવાય જે ભગવાન જે કહે છે ને એ કરે. એક આજ્ઞાકારી પુત્ર એને કહેવાય જે પિતાનો આજ્ઞાનું પાલન કરે. તો જેને પીળો કલર નથી પહેર્યો એ ટેન્શનમાં ન લે, અરે અરે અમે તો રહી ગયા. ના ના ના, કર્માય નહીં જાતા, કર્માય નહીં. તમતા રે વેશ ભલે પીળો ન હોય પણ આ પીળા પિતાંબર અને ગૌર વર્ણ ચૈતન્ય મહાપ્રભુ નામ લઈ લો, ઓટોમેટિક શરીરનો કલર પીળો થઈ જશે. નિતાય ગૌર પ્રેમાનંદે હરિ બોલ. રાધા રાણીનો કલર લઈને આવ્યા છે કૃષ્ણ. એટલા માટે કૃષ્ણ કાળા હતા, પણ ચૈતન્ય મહાપ્રભુ જયારે રાધા રાણીનો કલર લીધો ને એટલા માટે થયા ગૌર. જે શ્યામ સુંદર તરીકે ઓળખાતા, પણ જયારે રાધા રાણીના ચરણનો અભિષેક કર્યો ને એ શ્યામ સુંદરે, તો એ થઈ ગયા ગૌર સુંદર. એ મહાપ્રભુનો કલર છે પ્રિય. અને કીધું કે જલ્દી અમને કથા સંભળાવો. અને ઈ કથા સંભળાવો, ઈ કૃષ્ણની કથા સંભળાવો જે મારા દાદા જે અર્જુન છે ને, કૃષ્ણના ભાઈ અને જે કૃષ્ણના સખા છે, જે મને બચાવવા વાળા છે, મને ગર્ભમાં જેને બચાવ્યા હતા ને, એટલા માટે પરીક્ષિતનું નામ પરીક્ષિત કેમ પડ્યું ખબર છે? એ ગર્ભમાં હતા ને ત્યારે ભગવાને દર્શન ગર્ભમાં આપ્યા હતા. ઘરમાં ભગવાને દર્શન આપ્યા એટલે બહાર નીકળ્યા ને એટલે ઈ જ દર્શન કરવાતા બધાને. એટલા માટે બધાની ધોતી પેલા તમે ઈ બધાનું પરીક્ષણ કરતા કે મેં જે મારી માના પેટમાં જેને જોયા હતા ઈ તમે બધી જગ્યાએ પરીક્ષણ કરવા મળ્યા. એટલા માટે એનું નામ શું પડ્યું? પરીક્ષિત. પરીક્ષિત અને સુખદેવ બાળ પેટમાં હતા ને ત્યારથી ભગવાનના દર્શન કરેલા છે. આ એના દ્વારા આપણે કથા સાંભળીએ છીએ. એકને વિષ્ણુરાત કહે છે ને એકને બ્રહ્મરાત કહે છે. પરીક્ષિતને વિષ્ણુરાત કહે છે અને સુખદેવને બ્રહ્મરાત કહે છે. માના ઘરમાં જેને ભગવાનના દર્શન થઈ ગયા હોય એવા એના મુખમાંથી કથા સાંભળવાની મજા અલગ છે. અને એ જ કથા છે ભાગવત. મારી માના પેટમાં જેને મારી રક્ષા કરી હતી એની મને કથા સાંભળો. એટલા માટે કારણ કે તે અમારા કુળના અધિકાષ્ઠા છે, એ અમારા આત્મદેવતા છે, પિતામાં સંબંધી છે. તમે કહો છો કે ઈ સાક્ષાત ભગવાન છે, એટલા માટે એની અદ્ભુત લીલા મને સંભળાવો. મારે બહુ સાંભળવાની ઈચ્છા છે. જલ્દી સંભળાવો, હું સાંભળવા માટે તત્પર છું. અને ભગવાન કૃષ્ણની કથાની શરૂઆત થાય છે. અને આગળ સુખદેવ ગોસ્વામીને જે પ્રશ્ન પૂછ્યો તો, રોહિણાસ્તનયં પ્રોક્તા રામ શંકર ક્ષણત્વયા દેવક્યા ગર્ભ સંબંધે કુતો દેહાંતર વિના. જે 6 પ્રશ્ન પૂછાતા ને, મેં એક પ્રશ્ન એ હતો કે રોહિણીના પુત્ર તરીકે જે ભગવાન આવ્યા તો દેવકીના ગર્ભથી. પ્રશ્ન પૂછો પરીક્ષિત, એનો જન્મ તો દેવકીના ગર્ભથી થયો, છતાં પણ એને રોહિણીના પુત્ર કેમ કહેવામાં આવ્યા બલરામજીને? આનો જવાબ આપો મને. અને ભગવાન કૃષ્ણની વાત્સલ્યથી ભરેલી આ કથાનું વર્ણન કરે છે.
અને સુખદેવ ગોસ્વામી કહે છે કે ધન્ય છે પરીક્ષિત તારા પ્રશ્નને. કેમ? તારા પ્રશ્ન જે છે ને એ જ વાસ્તવમાં ભાગવતનો સાર છે. કયો પ્રશ્ન પૂછો? પરીક્ષિત સુખદેવ ગોસ્વામી મહારાજ શું કહે છે? વાસુદેવ કથા પ્રશ્નમ પુંસાસ્ત્રિનમ પુનાતિ વક્તારામ પૃચ્છકમ સ્તોત્રમ યદપાદ સલિલમ યથા. જેવી રીતે ગંગામાં કોઈ પણ વ્યક્તિ સ્નાન કરે એ પવિત્ર થઈ જાય, એમ ભાગવત એક તો ભાગવતની કથા એક તો કોને પવિત્ર કરે છે? વક્તારામ. એક તો ખુદ પેલા વક્તાને, કારણ કે આ નીકળે છે એટલે પેલા ઈ જ પવિત્ર થાય છે. બીજું શ્રોતારામ, શ્રોતાઓને જે સાંભળે છે ને. અને ત્રીજું જે આ રોડ ઉપરથી નીકળ્યો હોય ને, આ રોડ ઉપરથી અને બોર્ડ જોયું હોય ને, એટલે એ ભાગવત કથા થાય છે. ભાઈ બહુ સારું કામ છે. ભલે અહીંયા આવ્યો નથી, ખાલી અનુમોદન કર્યું છે કે ભાઈ ભાગવત કથા છે એ બહુ સારું કામ છે, જેને કરાયું છે બહુ સારી વાત છે. આ ત્રણેય એવી જ રીતે પવિત્ર થઈ જાય છે જેવી રીતે ગંગામાં સ્નાન કરવાથી કોઈ પણ વ્યક્તિ પવિત્ર થઈ જાય, એમાં ત્રણેય વ્યક્તિ પવિત્ર થઈ જાય છે. બોલવાળો, સાંભળવાળો અને એનું અનુમોદન કરવાળો કે ભાઈ ભીખાભાઈ તમે કથા કરી, મજા આવી. ભલે આવ્યો ન હોય પણ બહુ સારું આયોજન છે, એ પણ ખુશ, એની પણ પવિત્ર થઈ જાય છે. કારણ કે વાસુદેવ કથા પ્રશ્ન એને કીધું કે દ્વાપરના અંતમાં એકવાર બન્યું એવું, ભૂમિ દ્રપ્ત નૃપાબ્જે દૈત્યાની કશાતુયે આક્રંતા હરિભારેણ બ્રાહ્મણં શરણં યયો. દ્વાપરના અંત સમયે તમોગુણની વૃદ્ધિ થવાથી ભૂમિ ઉપર લાખો અસુરો રાજાના વેશ ધારણ કરીને આ ભૂમિને આક્રંદ ભૂમિ ઉપર પ્રહાર કરવા માંડ્યા, આ ભૂમિને હેરાન કરવા માંડ્યા. અને પૃથ્વી આનાથી છુટકારો મેળવવા માટે, કારણ કે પાપ વધી ગયા, જે ધર્મ ચાલતો તે અધર્મના નામે વ્યતીત થઈ ગયો અને લોકો ગૌ હત્યા કરવા માંડ્યા, બ્રાહ્મણોને મારવા માંડ્યા, યજ્ઞને નાશ કરવા મળ્યા. અને જે વ્યક્તિ ભગવાનનું નામ લે એનું ગળું કાપો, જ્યાં સત્સંગ થતો હોય એને હળગાવી દો, આવા બધો આક્રંદ પૃથ્વી ઉપર મચાવવા મળ્યું. હચમચી ઉઠી પૃથ્વી. એટલા માટે પૃથ્વી તરત જ કોની પાસે ગઈ? બ્રહ્માજી પાસે. પણ કઈ રીતે ગઈ? આ પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કર્યું. ગૌ ભૂત્વા અશ્રુમુખી ખિન્ના ક્રંદંતી કરુણો વિભો ઉપસ્થિતાંતિકે તસ્મે સ્વમોવે ચ તત્વત. ગો ગાય, ભૃત્વા ગઈ, અશ્રુ આંખમાં, મુખી આંખમાં આંસુ લઈને ગઈ ગાય, અને આક્રંતી કરુણા ભરી રડતી હતી. અને ગાયનો ચહેરો તમે જોજો, ખાલી એની સામે જોશો ને, એની અંદર એટલી કરુણા છે ને, એટલી કરુણા છે ને, એનો ચહેરો એટલો માસૂમ છે, એને જોઈને આપણી અંદર કરુણા નીકળી જાય. એટલે આપણે મહેરબાની કરી રોડ ઉપર પોલિથીનની થેલીઓ નહીં નાખતા, એને છે ને સારું ખવડાવજો. અને કંઈક જ્યાં ગૌશાળા ચાલતી હોય ને ત્યાં ગાય માટે કંઈક આપજો, જે અધિકૃત હોય. પાછી એવી જગ્યાએ નહીં આપતા, કારણ કે પૈસા આપી દીધા પછી ક્યાં જાય કોને ખબર. હલવાશો. ગાયની રક્ષા કરવી એ બધાનો ધર્મ છે. જેવી રીતે હિન્દુ જે હોય ને એને ચોટી રાખવી જોઈએ. જો તમને કહું, શાસ્ત્રમાં આ ચોટી જે છે ને આ ઈ જ રાખે જે હિન્દુ હોય. ચોટી રાખવાનો બધાનો અધિકાર છે, પણ આપણે અજ્ઞાન હોય તો શું કરવું? ચોટી એટલે શું ભાઈ? મને પ્રશ્ન, જો આ બધા પ્રશ્નના ઉત્તર પણ આપતો હોય, મને પ્રશ્ન પૂછું, ચોટી કેમ રાખો છો? આ ચોટી કેમ રાખો? આ ચોટી શું છે ખબર છે? એન્ટેના. આ મોબાઈલ છે, અહીંયા રહ્યો ને આ મોબાઈલ, અને ભગવાન અરે ડાયલ નંબર પણ છે અમારે. હરે કૃષ્ણ 16 શબ્દ ડિજિટ આવે છે, 16 ડિજિટ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 રામ. આ મોબાઈલ લગાડીએ છીએ, પણ જો મન કવરેજમાં ન હોય ને તો પકડાય નહીં. પણ આ એન્ટેના શું છે? કવરેજમાં લાવે. આજે ફોન લગાડીએ ને, આ એન્ટેના દ્વારા ક્યાં પહોંચે? ઉપર. એટલે એન્ટેના બહુ જરૂરી છે. મોબાઈલમાં એન્ટેના ન હોય ને, ભલે તમારો ફોન લાખ રૂપિયાનો હોય, પણ એમાં એન્ટેના નહીં હોય ને, થાકી જાઓ લગાડે. આપને ડાયલ કિયા હો, આપ કવરેજ के बाहर हो चुके हो, नजीक आओ.
એમ અગર ભગવાન સાથે નંબર લગાડો ને, ભગવાન સાથે ડાયલ કરો, ભગવાન સાથે વાત કરી હોય ને, તો છે ને તમે જે આઉટ ઓફ કવરેજમાં આવી ગયા છે ને, આ ભાગવત કથાના કવરેજમાં આવો, ભગવાન સાથેનો નંબર લાગી જશે. કવરેજમાં આવો ભાઈ, નજીક આવો, બહાર ઉભા રહ્યો માં, અંદર આવીને બેસો, ભગવાન સાથે ડાયલ થઈ જશે, નંબર લાગી જશે. એન્ટેના. અને કે છે ભાઈ તો અમારી આગળ તો છે નહીં, શું વાંધો? તો જ્યાં ટાવર ઉભો હોય ને, આવો ટાવર જેની પાસે એન્ટેના હોય ને એની બાજુમાં બેસી જાવ, કારણ કે એના ટાવરથી તમારો મોબાઈલ પકડાશે. ભક્તોની બાજુમાં બેસી જાવ, નથી નાચવું તોય તો. કાલે મને કીધું કે અમારા ગામમાં આ જે વડીલો ક્યારેય નાચ્યા નહોતા, આ બધા જ પહેલી વાર નાચ્યા. અને મેં કીધું આ વડીલો જે ઠેસ લેતા હતા, નાચતા હતા, માણથી રહેવાનું નહીં, એટલા માટે તો વ્યાસપીઠ ઉપર નીચે આવીને તમારે નાચવા માંડ્યો. અને આ તો આનંદ છે. આ આનંદ ખાલી યુવાનો માટે નથી. વાસ્તવમાં આ જે વડીલ, એકવાર આ કથામાં તમે વડીલોને પ્રસન્ન કરી નાખશો ને, આપણી કથા આમનામ સફળ થઈ જશે. હવે એને તો આપણે ગણતા નથી. ના ના, ઈ નો નાચે, એના પગ દુખે, પણ એકવાર પૂછો તો ખરા. અને હાથ પકડો ને, જો ઈ બિચારા નાચવું હોય, ઈ જોવે તો કોણ બોલાવે? કારણ કે અહંકાર એવો હોય ને, ઈ દબાય અંદર. સામેથી કેમ જવું? એટલે તમે ખાલી આમ હાથ પકડો ને, દાદા હાલો ને, પ્રેમથી બોલાવો ને. અરે દાદાના પગ નહીં હાલતા હોય ને, તોય પગ દોડવા મળશે. અને કેવા બધા નાચા, બહુ મજા આવી મને તો કાલે. આ ભાગવતના સારનો કાલનો દિવસ હતો, કારણ કે બધા વડીલો નાચ્યા, બહુ આનંદ આવ્યો. અને આ તો ભાગવતનો સાર છે. આનંદમાં રહેવું, મોજમાં રહેવું. આંખમાં અશ્રુ લઈને ગૌ પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજી કહે છે કોઈ વાંધો નહીં, ચાલો આપણે આ તમારું જે દુઃખ છે ને, આ દુઃખને દૂર કરવા માટે મારી પાસે રસ્તો નથી, પણ આ દુઃખને દૂર કરવા માટે આપણે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરના તટે જઈએ અને એને કહે પ્રભુ આવો, બહુ આ પાપ વધી ગયું છે. એટલા માટે ગાય, બ્રહ્માજી અને બધા દેવતાઓને કીધું કે હાલો દેવતાઓ, આપણે બધા એક ક્ષીરસાગરના તટ ઉપર ભગવાનને પ્રાર્થના કરવા જવાનું છે, ભગવાનને બોલાવવા જવાનું છે, હાલો બધા. અને જ્યારે જો ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય ને, ગમે એવું કામ હોય ને મૂકી દેવું જોઈએ. અને દેવતાઓ ભલે મોટા મોટા પદ ઉપર બેઠેલા હોય, આ બધું કામ છોડીને બ્રહ્માજી સાથે અને આ પૃથ્વી જે ગાયનું રૂપ ધારણ કર્યું હતું, આની સાથે બધા નીકળી ગયા. અને બ્રહ્માને રીઝાવવા માટે, વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, ભગવાનનો અવતાર કરાવવા માટે. કારણ કે ભગવાનનો અવતાર પ્રાર્થનાથી, સ્તુતિથી, હરિનામથી થાય છે. એટલા માટે બધા એક મોટું ટોળું 33 કરોડ દેવી દેવતા, બ્રહ્માજી, ગાય, આ બધા જાય છે. પરંતુ બ્રહ્માજી વિચાર કર્યો, 1 મિનિટ ઉભા રહ્યો, બધા ઉભા રહ્યો, તો બધા ઉભા રહી ગયા. શું થયું? આપણે જે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને પ્રગટ કરાવવાના છે, અવતરિત કરાવવાના છે. કે હા, તો ભગવાન અવતરિત તો કેમ થાય ખબર છે? આમ નામ ન થાય. કીર્તન કરવું પડે, પ્રાર્થના કરવી પડે, નાચવું પડે. અને બ્રહ્માજી કે હું તો છે ને થોડો ગઢો થઈ ગયેલો, મારથી તો બહુ નચાય એમ છે ને. ઇન્દ્ર કે આ પદ આપણું, પદ આપણે નચવી નથી શકતું. પદ આપણે, અમુક પદ એવું હોય ને, એ આપણે વજન વાળા બનાવી નાખે, એ ઉભા ન થવા દે. આપણે કીર્તનમાં નાચવા માટે ઊભું ન થવા દે. આ પદ એટલું વજન છે. અરે જે પદ ભગવાન ઠાકુરજી, ભગવાન દ્વારકાધીશના નૃત્ય કરવામાં, એના નામમાં, નાચવામાં જે પદ આડું આવતું હોય ને, એ પદને પાદ દ્વારા, પગ દ્વારા ઠોકર મારી દેવી જોઈએ. ગયું ભાડમાં. અરે નાચવા દો, કલ ક્યાં હોગા ક્યાં ભરોસા. તો કીધું કે આપણે છે ને એક વ્યક્તિ લઈ જઈએ જે નાચવામાં બહુ હોશિયાર છે. તો કે શું? ભાગવતમાં વર્ણન આવે છે કે ભગવાન કૃષ્ણનો પ્રગટ કરવા માટે જ્યારે દેવતાઓ ગયા ને, ત્યારે લઈ ગયા છે ત્રિનયનમ, જેની 3 આંખ છે. એવા ભોળાનાથે કીધું ભોળાનાથ તમે બહુ સારું નાચો છો, તમારે નાચવાનું છે. અને બ્રહ્માજીએ શિવજી સાથે બધા જ ક્ષીરસાગરના તટ ઉપર ગયા. અને ક્ષીરસાગરના તટ ઉપર જઈને બધા પ્રાર્થના કરવા માંડ્યા. તત્ર તત્વા જગન્નાથમ દેવદેવમ વૃષાકપિમ પુરુષમ પુરુષસુક્તેન ઉપતસ્તે સમાહિત. પુરુષ સુક્ત નામની સ્તુતિ ગાય, પુરુષ સુક્ત નામની સ્તુતિ ગાય. પરંતુ ભગવાનને સ્તુતિ તો ગમે છે, પરંતુ એની કરતા વધારે એનું નામ વધારે ગમે છે.
ક્ષીરસાગરના તટ ઉપર બધા પહોંચીને સમસ્ત બ્રહ્માંડના સ્વામી, સમસ્ત દેવતાઓના ઈશ્વર, બધાનું પાલન કરવાવાળા અને બધાના દુઃખોને દૂર કરવાવાળા ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પુરુષ સુક્ત નામની સ્તુતિ કરી અને બ્રહ્માજી સમાધિમાં લીન થઈ ગયા. જો સમાધિમાં લીન થઈ ગયા. ભગવાને વિષ્ણુએ દર્શન બધાને નહોતા આપ્યા. અને જ્યારે બ્રહ્માજી આંખ બંધ કરીને સમાધિમાં લીન થઈ ગયા સ્તુતિ કરતા કરતા, અને અહીંયા તો બધા ભગવાનના નામનું કીર્તન કરતા હતા પાછા. શિવજી ને નારદ બધા નાચે અને આ સમાધિમાં બેસી ગયા. અને જેવા સમાધિમાં બેસા તો એક વાણી સંભળાવી. ગિરિમ સમાધો ગગને સમારિતમ નિશમ્ય વેધા ત્રિદશાનુવાદ્યહમ ગામમ પુરુષમ મેં શ્રુતો મરા પુનઃ વિધોયતા આશુ તથાએ ચિરમ. સમાધિની અવસ્થામાં બ્રહ્માજીને એકલાને આકાશવાણી સંભળાવી, બધાને નથી સંભળાવી. અને આકાશવાણી સંભળાવી શું? તમે આ બધા લોકોને સંભળાવીને કહેજો, હું જે કહું છું એવું કરજો, હું જે કહું ને એ જ કરજો. અને આમાં થોડું પણ વાર નહીં લગાડતા. બ્રહ્માજી કે બોલો. ભગવાને પૃથ્વીનું દુઃખ પહેલેથી જ ખબર હતી. બ્રહ્માજીને કેવું ન પડ્યું કે જો આ પૃથ્વી પર વજન છે. ભગવાનને ખબર પડી કે ચિંતા કરોમાં, મને ખબર છે પૃથ્વી પર વજન વધી ગયું છે. પૃથ્વીનું દુઃખ પહેલેથી જ ભગવાનને ખબર હતી. એટલા માટે ભગવાને પોતાની કાળ શક્તિ દ્વારા પૃથ્વીનો ભાર ઉતારવા માટે, આ પૃથ્વી પર પ્રગટ થવા માટે યદુકુળમાં અવતરિત થઈશ. બ્રહ્મા, આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે હું યદુકુળમાં અવતરિત થઈશ. ધ્યાન રાખજો. વસુદેવજીના ઘરમાં સ્વયં પરમ પુરુષ ભગવાન પ્રગટ થશે. જનશ્યતિ તત્પ્રિયાર્થે. ભગવાનની પ્રિયા રાધા પણ ભગવાન સાથે આવશે. તેમની સેવા માટે દેવાંગનાઓ ગોપીઓના રૂપમાં અવતરિત થાય. ગોપીઓના, દેવાંગના, સુતીઓ અને ઋચાઓના અનેક ઋષિઓ હતા. જાઓ તમે બધાને કહી દો કે અલગ અલગ રૂપમાં જઈને પ્રગટ થાય. કોઈ અહીંયા પહોંચે, કોઈ અહીંયા પહોંચે, કોઈ અહીંયા પહોંચે, કોઈ ગોપીનું રૂપ ધારણ કરે. આખા બ્રજ વૃંદાવન ધામમાં તમે વ્યા જાઓ. હું પ્રગટ થવાનો છું. હું વસુદેવ અને દેવકીના ગર્ભથી પ્રગટ થવાનો છું. એટલા માટે જે ક્ષત્રિય વર્ણની દેવમીડની જે પત્ની, બે પત્નીઓ હતી, આ દેવમીડ હતી, એમાં એક ક્ષત્રિય વર્ણની જે પત્ની હતી એના દ્વારા સુરસેન અને સુરસેન દ્વારા વસુદેવજી. સુરસેન અને મારુષાથી વસુદેવ, દેવભાગ, દેવસ્ના, આનક, સૂર્ય, શામક, કંક, સમીક, વત્સક અને વૃક 11 સંતાનો થયા. એમાં એક હતા વસુદેવ. અને 10 પુત્રો થયા. અને આ પૃથા, શ્રુતાદેવા, શ્રુતિ કરતી, સુતસ્રવા અને રાજાદે દેવી 5 પુત્રી થઈ. અને વસુદેવજીના વિવાહ દેવક સાથે થયા. દેવકની પુત્રી દેવકી સાથે, દેવક રાજાની પુત્રી દેવકી સાથે વસુદેવજીના વિવાહ થયા. વસુદેવજીને 13 પત્નીઓ હતી, જે દેવકીની જ બહેનો હતી. એમાં ધ્રુતા દેવી, શાંતિ દેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા, પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા અને દેવકી. વસુદેવની ઓલરેડી પહેલેથી પત્ની હતી જ, પણ દેવકી સાથે વસુદેવજીના વિવાહ નક્કી થયા. અને વિવાહ દેવકના ભાઈ ઉગ્રસેન અને ઉગ્રસેનનો પુત્ર કંસ, એટલે કે દેવકીનો ભાઈ. હગો ભાઈ નહીં, યાદ રાખજો. દેવકીનો હગો ભાઈ કંસ નહોતો, ચચેરા ભાઈ થાય. અને વિવાહ પછી વસુદેવજી દેવકીને પોતાના ઘરે લઈ જવા માટે રથ ઉપર સવાર થયા. અને કંસના મનમાં બહેન પ્રતિ સ્નેહ વધ્યો, એટલા માટે કંસે રથ ચલાવ્યો. સારથી વિના. અને દેવકે પોતાની પુત્રીને ખૂબ દહેજ આપ્યું, બહુ દહેજ આપ્યું. આમ કોરેકોરીનો. પણ સૌથી મોટું દહેજ શું હતું ખબર? સંસ્કારનું દહેજ હતું. અને ભાગવતમાં વર્ણન છે કે સોનાના હારથી સજાવેલા 400 હાથી એ હોનાના, આપણે જેમની 5 તોલા આપ્યું, અલર બાપરે, બહુ ભાવ વધી ગયો. સોનાના હારથી સજાવેલા 400 હાથી, 15,000 ઘોડા, 1800 રથ સોનાથી મઢેલા, ઓરિજિનલ 24 કેરેટ, ઓલું ડુપ્લિકેટ નહીં. અને આ દહેજમાં હજારો દાસીઓ આપી. અને મંગળ ગાન થવા મળ્યા, વાજા વાગવા મળ્યા. અને કંસના હાથમાં લગામ. અને કંસ લગામ હાકે
અને દેવકી અને વસુદેવ પાછળ બેઠેલા એકદમ સુંદર શણગારથી, અને બંને પાછળ બેઠેલા. અને એટલો કંસ આનંદમાં હતો, એટલો કંસ આનંદમાં હતો. પણ કંસ જ્યારે આનંદમાં હતો ત્યારે દેવતાઓ મૂંઝાણા કે અરે રે રે, આ કંસ તો એટલો ક્રૂર છે, પાપી છે, આના કારણે તો ભગવાન પ્રગટ થવાના છે, આના મારવા માટે તો ભગવાન આવવાના છે. પણ જો કંસ એ ભગવાનના માતા પિતાની સેવા કરશે તો ભગવાન એને નહીં મારે. એટલા માટે કઈક યોજના બનાવો. યોજના બનાવીને તરત જ છે ને સરસ્વતી પાસે ગયા. હે સરસ્વતી દેવી, તમે કૃપા કરો. જેવી રીતે રામલીલામાં તમે મંત્રની જીભમાં આવ્યા હતા ને, એવું અહીંયા કઈક કરો. તા કે ના ના, મારે વહીવટ કરવાનો થતો જ નથી, હજી ગાળ્યું દેશ મને, હજી મંત્રાને ગાળ્યું દેશ, મારે કરવાનું નથી થતું. એટલા માટે કંસે જ્યારે દેવકીના આ રથને હાથમાં લીધો, હાથમાં લેતા જ દેવતાઓ દ્વારા એક આકાશવાણી થઈ. એક આકાશમાં આકાશવાણી કરી. કઈ આકાશવાણી? યસ્યાત્વામ અષ્ટમઃ ગર્ભ હંતાયામ બહસે અબુધ. હે અબુધ, હે મૂર્ખ, તું જેનો રથ ચલાવી રહ્યો છો એનો 8મો પુત્ર તારા મૃત્યુનું કારણ બનશે. કંસના હાથમાં લગામ હતી, પણ જેવી આકાશવાણી સાંભળીને તો એ લગામની જગ્યાએ દેવકીના વાળ પકડી લીધા પોતાની બેનના, અને કમરમાંથી તલવાર કાઢીને ગળું કાપવાનો પ્રયાસ કર્યો. એવામાં ગળું કાપવાનો જેવો પ્રયાસ કર્યો ત્યાં વસુદેવજી સાલે સાહેબ કૃપા કરીને રેવા દો, કારણ કે તમે રાજા છો. રાજા કરે સ્ત્રી ઉપર હાથ ન ઉઠાવે, રાજા પ્રજા ઉપર પણ હાથ ન ઉઠાવે. આ તો સ્ત્રી છે, અને સ્ત્રીમાં પાછી તમારી બેન છે. તો ઢીલો પડી જાય કંસ. કંસ એવો ઢીલો પડે ને તો કંસનો મિત્ર હોય ને, હડી ગયેલો, એમ કોણી મારે, પણ ઓલી આકાશવાણી ભૂલી નહીં જતો. હા, પાછો પાછો ખબરદાર, પાછો વસુદેવજી સમજાવે. બહુ વસુદેવજી સમજાવે, સામ દામ દંડ ભેદ બધું સમજાવે. પણ આ કંસ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, કારણ કે એના મિત્રો એવા હડી ગયેલા હતા ને, તો એને સાચા ઉપદેશ આવ્યા જ નહીં મગજમાં. અને પછી વસુદેવજી બહુ સુંદર વચન કીધું કે સાંભળો, કે મારે જે પણ પુત્ર થશે, દેવકીના જે પણ, તમારી બેન દ્વારા જે પણ પુત્ર થશે ને, આ બધા પુત્ર હું તમને સોંપી દઈશ. ત્યારે કંસને ખબર હતી કે વસુદેવજી ક્યારે ખોટું નથી બોલતા. ઠીક છે, કોઈ વાંધો નહીં. એટલા માટે વાળ મૂકી દીધા અને કંસ એના મહેલમાં લઈ ગયો. અને પહેલો પુત્ર થયો, પહેલો જ પુત્ર થયો કંસનો ભાણિયો. દેવકી અને વસુદેવનો પ્રથમ પુત્ર થયો. અને પ્રથમ પુત્રને લઈને વસુદેવજી હાથમાં લઈને કંસ પાસે જાય છે. લ્યો, મારા વચન પ્રમાણે મેં તમને આપી દીધો મારો દીકરો, તમારો ભાણિયો. લ્યો, તમારે જે કરવું હોય છૂટ. મારો હોય તોય રહેવા દેજો, સ્કૂલમાં ભણાવો હોય તોય વાંધો નહીં, અનાથ આશ્રમમાં મૂકવો હોય તોય વાંધો નહીં, મેં તમને સોંપી દીધું, મારું વચન પૂરું થયું. અને ત્યારે કે છે સંતો, પહેલી વાર કંસ રડે છે. પહેલી વાર કંસના આંખમાં આંસુ આવે છે. અરે રે, હું આ મારી બેનના ભાણિયાને મારું, આ શોભે નહીં. લઈ જાઓ પટેલ, લઈ જાઓ, પાછા લઈ જવાના. અને જેવું લઈ જાય છે ત્યાં પાછા ઓલા ઉપર દેવતાઓ મૂંઝાણા કે આ શું કરે છે, આ જો મારશે નહીં તો ભગવાન જલ્દી જન્મ નહીં લે, અને આ તો થાકી ગઈ છે પૃથ્વી. દેવતાએ પાછું કીધું હવે કોને બોલાવા? ત્યારે નારદજીને કીધું, નારદજી તમે કંઈક કરો તો મેળ પડશે. તો નારદજી ઉતરે છે હાથમાં કમળનું પુષ્પ લઈને, અને કંસના મહેલમાં. અને જેવા નારદજી આવે છે ને ત્યાં તો કંસ ઉભો થઈ ગયો સિંહાસન ઉપરથી, અને હાથ પકડીને પોતાના સિંહાસન ઉપર બેઠાડ્યો. જો નારદજી બધાના મિત્ર છે, ગુંડાના મિત્ર અને હારાના મિત્ર. અને નીચે બેસીને, ઓહો નારદજી, શું આવવાનું આગમન? તાકે મેં કંઈક સાંભળ્યું, કંઈક આકાશવાણી, તાકે પેપરમાં આવી ગઈ? તાકે હા, એ તો આવી જાય ને. કઈ સંકટમાં છો? તાકે હા, આવું બન્યું છે. અને હમણે એક ભાણિયો મારે જન્મ થયો, મારી બેનને દીકરો થયો, પણ મેં એને પાછો આપી દીધો, કારણ કે આ યોગ્ય વાત નથી. નારદ કહે છે, મૂર્ખ્યા, જો મારા હાથમાં શું છે? તાકે ફૂલ. આ ફૂલ કમળનું છે? તાકે હા. એમાં કેટલી પાંદડી છે? તાકે 8. એક ઉપર આંગળી રાખી? તાકે રાખી. તાકે હવે ગણતો 8મું ક્યાં આવે? તાકે 1 2 3 4 5 6 7 8 અહીં આવ્યું. હવે આંગળી આગળ રાખ, 8મું ગણતો 8મું ક્યાં આવે છે? તો બધા ઉપર 8 આવ્યું. કંસ કે પણ મને વાંધો તો 8મા ગર્ભથી છે, મારે પહેલાને મારીને શું કરવું છે? પણ નારદજી, તને ભાન નથી ગાંડા, એ વિષ્ણુ છે, એ 8મા નંબર વાળો 8મા નંબરમાં પણ પહેલા નંબરમાં આવી જાય. બીજા નંબર એ ગમે ત્યારે ક્રમ બદલે, એનું કોઈ ઠેકાણું નહીં. એની ઉપર વિશ્વાસ તારે કરાય નહીં. જા, જે કરવાનું એ કર.
તો નારદજીને કે ધન્યવાદ નારદજી, જો તમે ન હોત તો હું થાત. પણ નારદજી કે હું તારું હિત ઈચ્છવા જ આવ્યો છું, ઠેકાણે પાડવા જ આવ્યો છું. તને એમ લાગે છે કે આ સાધુ આવ્યા છે પણ તને ઠેકાણે જ પાડવાના છે. અને નારદજી વ્યા ગયા મહામંત્ર લેતા લેતા, અને કંસ ગયો કારાગારમાં. 1 2 3 4 5 6 ભાણિયાઓને મારી નાખ્યા. અને જ્યારે કંસ જાય છે ને લેવા માટે, ત્યારે દેવકી બહુ રડે છે. કારણ કે જણેલો હોય, 9 મહિના સુધી જણેલો હોય, એ મરી જાય તો દુઃખ તો સહન ન થાય. બહુ રડે. હે ભાઈ, તું ભાઈ છો કે કસાઈ છો? ઓ ભાઈ, મેં નથી જોયું કે જે નાના અબુધ બાળકોને મારે, અને એને મારી નાખે છે. અને પછી 7મા ગર્ભ તરીકે ખુદ કોણ આવે છે? બલરામ. પરંતુ બલરામજી જ્યારે આવે છે ત્યારે ભગવાન એક માયા શક્તિને કહે છે, તું મારું કામ કરજે. આ બલરામજી જે આ દેવકીના ગર્ભમાં આવે ને, એને સ્થાનાંતરિત કરજે. એને શું કરજે? આકર્ષિત કરજે, એને ડાયવર્ટ કરી નાખજે રોહિણીના ગર્ભમાં. કે કોઈ વાંધો નહીં. તો દેવકીના 7મો ગર્ભ જે આવ્યો ને, એ તરત જ સ્થાનાંતરિત થઈને રોહિણીના ગર્ભમાં આવ્યો ગયો. હવે આપણે સાંભળ્યું છે એક માના 2 દીકરા કે 5 છોકરા થાય કે 10 છોકરા સુધી આપણે સાંભળ્યું છે કે એક માને 10 છોકરા થાય. પણ એવું ક્યારે સાંભળ્યું કે એક જ છોકરો 2 માના ઘરથી જન્મ લે? સાંભળ્યું ક્યારે? કયો? એક જ દીકરો 2 માના ઘરથી જન્મ લે, આજ સુધી ક્યારે સાંભળ્યું નથી. આને તો સાયન્સ કહેવાય. વૈજ્ઞાનિકો કાન પકડી જાય આ ભાગવતને સાંભળીને. એક જ દીકરો 2 માના ગર્ભમાંથી. વિચાર તો કરો, આ ભગવાનની શક્તિ છે. અને બલરામજી આવ્યા એટલા માટે, કારણ કે ભગવાન આવવાના હતા ને હવે, એટલા માટે બધું સાફ કરવા તો આવે કે નહીં. બલરામજી આદિગુરુ છે. એટલા માટે દેવકીના ગર્ભથી જ્યારે રોહિણીના ગર્ભમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા, એટલા માટે બલરામજીનું એક નામ છે શંકર્ષણ. અને એને ડાયવર્ટ કર્યા, આકર્ષિત કર્યા ગર્ભને. અને કંસને ખબર પડી કે ઓહો, દેવકીનો 7મો ગર્ભ છે ને, ગર્ભપાત થઈ ગયો. અને ત્યારે એ મથુરાના બધા લોકોએ કંસોને ગાળો આપે છે. હાય રે હાય, કંસ કેટલો મહા પાપી છે. 6 દીકરાઓને મારી નાખી.